एक खूबसूरत जिंदगी बसाए रखी है मैंने, एक खूबसूरत जिंदगी बसाए रखी है मैंने। કહેવાય ને કે ભાઈ નો રિલેશનશિપમાં આવ્યો करते तुझसे बातें और चार मुलाकातें अगर तू बेवफा न होती। भोला ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात। अस्तु जय माता। तो मित्रों नाश्ता में समोसा और दाबेली है। जय माताजी फरी तबर बने मारा नवा विडियो में स्वागत है। तो मित्रों आज व्लॉग में सीधो हूँ कॉलेज थी शुरू करूँ छूँ और किशन तो आई गयो है कॉलेज बराबर ने आ से अपने कॉलेज की लाइब्रेरी। और मित्रों तमने न खबर हो तो कही दो डायरेक्ट एटला माटे अहींथी शरू करूँ छूँ कारण के अपनी कॉलेज में आज इवेंट है। ये इवेंट तमने जे छे तमने देखाडवानुं छुं आखा व्लॉग में। तो व्लॉग ने स्किप न करता तमने खूब ज मजा आवशे। पल का इंतजार मत कर, क्यों बिताता है लम्हे गमों की सैर में, क्यों बिताता है लम्हे गमों की सैर में। इसमें तेरी क्या खैर है, इसमें तेरी क्या खैर है। एक खूबसूरत जिंदगी बसाए रखी है मैंने, एक खूबसूरत जिंदगी बसाए रखी है मैंने। बस तू आगे बढ़, तेरे चलने की देर है, तेरे चलने की देर है। तू मुझे बुरा बताता है, तू मुझे बुरा बताता है, नहीं तो हूँ जो तुझे जमाने की खामियां बतलाता है, नहीं तो हूँ जो तुझे जमाने की खामियां बतलाता है। तू अंधों के शहरों में आईने बेचने निकलता है, तू अंधों के शहरों में आईने बेचने निकलता है, तब मैं ही तो हूँ जो तुझे तेरी खामियां दिखलाता हूँ। तो સૌપ્રથમ તો મારા એક ફ્રેન્ડની વાત કરીશ શાયરીની શરૂઆત કરતા પહેલા। હજી થોડા ટાઈમ પહેલાની જ વાત છે કે કહેવાય ને કે ભાઈ નવા રિલેશનશિપમાં આવ્યો। રિલેશનશિપમાં એને ખબર તો હતી કે આગળ જઈને થશે કેવું કે કપાઈ જવાનું છે, પણ કહેવાય ને કે અંદરથી એક ઉત્સુકતા હોય કે નહીં ભાઈ કંઈક કરીએ આપણે, જોઈએ કેવું થાય છે, એક્સપિરિયન્સ લેવાની એક અંદરથી કહેવાય ને કે ઈચ્છા થતી હોય છે। તો ભાઈ એવું જ થયું એમ। સ્ટાર્ટિંગમાં તો દિવસો સારા ગયા બંને લોકોના, નવા રિલેશનશિપમાં આવ્યા અને કહેવાય ને કે બહુ સારા દિવસો ગયા, વાતચીત કરી, સાથે ફરવા જતા, ઘણું બધું કર્યું એમ। અને જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ધીમે ધીમે ઠંડુ થતું ગયું બધું। કહેવાય ને કે આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે રિલેશનશિપમાં આવે નવા છોકરાઓ એટલે એને એમ થતું હોય કે હમણાં કાલે જ લગ્ન કરી લેશે, પણ ધીમે ધીમે ટાઈમ પસાર થતો ગયો પછી ધીરે ધીરે છોકરીએ એનો રંગ બનાવવાનું ચાલુ કર્યું। એને પહેલાં એમ કીધું કે નહીં હવે મારા મમ્મી પપ્પા નથી માનતા કે આપણી બંનેની કાસ્ટ અલગ છે, મમ્મી પપ્પા નહીં માને તો આપણે બધા ખાલી ફ્રેન્ડ થઈ જાય। ભાઈને પાછું કેવું એના ફ્રેન્ડ્સ એને બધા કીધું હતું કે રહેવા દે ભાઈ તું ન પડતો આમાં, પણ નહીં ભાઈ તોય પડ્યા અને એણે કીધું કાંઈ વાંધો નહીં તો આપણે હવે એટલે અમે એને મનાવ્યું, ઘણું બધું કીધું કે પતાવી દે ફ્રેન્ડ્સ એને નથી રહેવું। ભાઈ પછી એને મેસેજ લખ્યો કંઈક આવો હતો અને I don't know what to do right now. I would know that I'm not a guy you are looking for, but still I tried. And I know that you never asked me to do all these things. So it's not your for us. तो मुझसे लिपट के रोया था किसी और के लिए। अब देख किसको तो कहेवाय ने के एक लाइन में पोएट्री शायरी कमे તમે કમને જે ટાઇટલ આપી શકો મને નથી ખબર કેવું કહેવાને પણ મેં લખ્યું છે કે એનું ટાઇટલ છે अगर तू बेवफा न होती, अगर तू बेवफा न होती तो हर रोज तुझसे बातें होती, प्यारी सी ये रातें होती तुझसे नोक झोंक और थोड़ी सी रोक टोक। अगर तू बेवफा न होती तेरे लिए जान दे भी देता और जरूरत पड़ने पे जान ले भी ले लेता वो सब कुछ तो तुझे कभी प्यारा था, पर फिर जाकर पता चला कि तू कहाँ हमारा था। खैर ये सब तो है कहने की बातें, असल में कहाँ होती है चार मुलाकातें, कहाँ मिलते हैं वो अपने उसके साथ देखे थे वो सपने। अब यूँ है कि हम तुझे भूल चुके हैं, हम भी तेरी फिक्र करते, लोगों से तेरा जिक्र करते तुझसे बातें और चार मुलाकातें, अगर तू बेवफा न होती। फिर હવે તો આવતું તો કહેવાય ને કે થોડું સેટ શાયરીમાં બધું છે કારણ કે
શાયરી લખવા બેઠો તો મેં વિચાર્યું પહેલા કે હું ફની ને એવું થોડુંક લખું શાયરીમાં, કારણ કે એકલી સાઈડ લખી તો થોડુંક વધી જાય. પણ વિચારમાં આવ્યો, કારણ કે શાયરી એવી વસ્તુ છે કે જો તમે એને ફીલ કરીને લખો ને, તમે જે વસ્તુ સાથે કનેક્ટેડ હોય તો મોસ્ટલી તમે એવી શાયરી લખી શકો એમ. એટલા માટે મેં મોસ્ટલી આવી બધી જ લખી છે. થોડું જોરથી બોલે ને કે થોડોક જોરથી. આય કાય ટોપી દેખાડ દે. હરિયમ હર હર ના જાના ત્યાં સસી ભાણું ગે દિન રાત તુજ વિન દીપક જીવન વાત શિવ છો કણ કણ માં હૈયા. શિવ નહીં ભજો જીવ દિન રાત, ભોળા નહીં ભજો જીવ દિન રાત. હે ભોળા નહીં ભજો જીવ દિન રાત, શિવ નહીં ભજો જીવ દિન રાત. અસ્તુ જય માતા. ફંક્શન ને એવું પતી ગયું છે ને હવે બધા ગ્રુપ ફોટો પડાવવા આવે છે મિત્રો. આ છે અમારી લાઇબ્રેરી અહીંયા, ને બધા ગ્રુપ ફોટો પડાવવા તો હવે તૈયાર થાય છે, હવે રેડી છે. ઓકે, તો કેમેરો બેમેરો અહીંયા ફોટા પાડશે ને બધા અમે જઈએ. સારું હાલો મિત્રો, ફોટોગ્રાફી થઈ ગઈ છે અને હવે મિત્રો હવે સીધા નાસ્તો ને એવું કરવાનું છે. બરાબર, નાસ્તો ને એવું કરીએ મિત્રો. નાસ્તો ને એવું કરવાનું બાકી છે, તો એ નાસ્તો બાસ્તો કરીએ પછી આપણે પાછા તરત મળીએ. અને નાસ્તામાં શું છે એ પણ તમને વ્લોગમાં જોઈ લેજો. બરાબર, સારો હાલો મિત્રો, જોઈ લો આગળ. તો મિત્રો નાસ્તામાં સમોસા અને દાબેલી છે ને દેવાંશુ પણ ખાય છે સમોસું. તમે પણ હાલો નાસ્તો કરો છો, દાબેલી ઘરમાં કરો. નાસ્તો કરે છે અને કરવા જો. હાલો તમે પણ સમોસા, મેં તો એક બાઇટ પણ ખાઈ લીધું. જો પછી વ્લોગ ઉતારું એવું છે. તો બસ મિત્રો, આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને તમને પરફોર્મન્સ બધાનો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને તમે મિત્રો આ વ્લોગમાં તમે થોડુંક જ જોયું હશે, એટલે કંઈક 7-8 મિનિટ જેવો વ્લોગ થયો હશે. પણ આમ તો છે ને ઘણું બધું લાંબુ હતું, કારણ કે એક વ્લોગમાં તો બધું આવે ને, એટલા માટે આપણે 2 પાર્ટ રાખશું. બરાબર, આપ જે તમે જોઈ રહ્યા છો અત્યારે એ પાર્ટ 1 હશે અને બીજા પાર્ટમાં હશે એમાં એક જ તે પરફોર્મન્સ હશે. એ આખું એક નાટક હશે. એટલે નાટક જ તે ખાલી એક 15 મિનિટ જેવું કરેલું હતું એ છોકરાઓ બધાએ. બરાબર, પણ મેં ખાલી કેટલે 9 મિનિટ જેવું ઉતારેલું છે. તો એ તમને પાર્ટ 2માં જોવા મળશે. આ છે અત્યારે આપણે પાર્ટ 1 અને બધાએ ખૂબ જ સારી રીતે પરફોર્મન્સ કર્યું છે મિત્રો. અને મસ્ત મજાનું કર્યું છે. થોડું ઘણું કોમેડી પણ હતું, ગેમ પણ હતી, એવી રીતે આખી ઇવેન્ટમાં ખૂબ જ જલસા કર્યા છે બધા. અને છેલ્લે તમે નાસ્તો કર્યો તો તમે જોયો જ હશે. બરાબર, તો સારું ચાલો મિત્રો, હવે પછી આપણે મળીએ. પછી આમ તો થોડાક 1-2 દી રહીને રક્ષાબંધન છે, તો તેનો પણ તમને વ્લોગ આવી જશે. બરાબર, આમ તો બરાબર આપણે ટ્રાય કરશું કંઈક જઈશું એટલે. તો સારું ચાલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.